ગુડ મોર્નિંગ ગાઈઝ. આજે તારીખ છે 26/2/2026 અને આજે આપણે મોર્નિંગમાં જ વિડીયો શૂટ કરવા નીકળી ગયા છીએ. જે તમને કહેતો હતો, રાતે ટ્રાફિક બહુ ઓછો હોય છે. અત્યારે બી સવારના પોરમાં ટ્રાફિક એટલું બધું નથી. સાયકલિંગ કરવા બી લોકો નીકળી પડે છે સવારના ટાઈમે. બહુ સરસ વસ્તુ. આપણે નીકળી ગયા છે બાઇક લઈ. એ આપણી જોડે છે બાઇક. જો લોકો જોબ માટે નીકળી પડે છે સવારથી જ. વહેલી સવારથી જ લોકો બધા હેલ્મેટ પહેરે. સુપર. જેટલા ગયા એટલા હેલ્મેટ પહેરે. મોર્નિંગમાં થોડોક મને ટાઈમ મળ્યો સવારે બહાર નીકળવાનો. અને મેં કીધું ચલો તો મળી આપણે. અહીંયા આપણે જઈએ. અહીંયા એક ગ્રાઉન્ડ છે. ગ્રાઉન્ડ ઉપર કોચ શિવાંગ જોશી હોય છે. કોચ શિવાંગ જોશીના વિડીયો આપણે યુટ્યુબ પર જોયા છે. હવે આપણે એમને રૂબરૂ મળીશું, આપણા બ્લોગમાં લઈશું, થોડીક માહિતી લઈશું અને પછી ત્યાંથી ઘર માટે રવાના. તમે શિવાંગ જોશી? હા બોલો. તમે અહીંયા શું કરાવો છો? અમારે ગવર્મેન્ટ બધી એક્ઝામની તૈયારી કરાવીએ છીએ. મતલબ પોલીસ છે, ફોરેસ્ટ છે, આર્મી. એમાં કઈ રીતનું હોય છે? મતલબ આ અમારું જે કહેવાય ફિઝિકલ ટ્રેનિંગ સેન્ટર છે કે ઓલ ઇન્ડિયા બધી જે કહેવાય ગવર્મેન્ટની જે છોકરાઓ તૈયારી કરતા હોય, પોલીસ છે, ફોરેસ્ટ છે, આર્મી, SSCGD, આ બધીની જે ફિઝિકલ ટેસ્ટ આવે, જેમ કે હમણાં થોડા દિવસ પહેલાં જ બધી ભરતી ચાલુ જ છે અત્યારે ગુજરાત પોલીસની છે. તો એ લોકોને 5 કિલોમીટર રનિંગ હોય, બહેનો માટે 1600 મીટર હોય. એવી રીતે હવે થોડા વખતમાં આવશે ફોરેસ્ટની. તો એ લોકોનું જે ગ્રાઉન્ડ ટેસ્ટ આવે એ લોકોનું અમે ફિઝિકલ કરાવીએ છીએ. કેમ અત્યારે પબ્લિક દેખાતી નહીં? અત્યારે તો પતી ગઈ બેચ. હવે સવારે હોય વિદ્યાર્થીઓ બધા. સવારે 5:30થી ચાલુ થાય. 5:30 થી 8 વાગ્યાનો ટાઈમ હોય છે. અચ્છા. તમારે શું મતલબ કોઈ તૈયારી કરવાની છે? હા, એટલે હું ગવર્મેન્ટ જોબ માટે નહીં પણ એક્સરસાઇઝ ને એવું. ઓકે. હા, એટલે એના માટે પણ તમે કરી શકો છો. જેમ કે વેઇટ લોસ કરવું હોય કે તમારું નોર્મલ ફિટનેસ. ઘણા લોકો મેરેથોન રનિંગ ને એવી બધી બી ટ્રેનિંગ કરતા હોય, તો તમારું જે કહેવાય એક્સરસાઇઝ ને બધું બધા છોકરાઓ સાથે કરી જ શકો છો તમે. બીજું તમારું અહીંયા મેઇન શું હોય છે? મેઇન મતલબ આઈડિયો આખું જે ગ્રાઉન્ડ છે ત્યાં આખો 400 મીટરનો પ્રોપર રનિંગ ટ્રેક છે. જે બોયઝને અને ગર્લ્સને જે રીતે દોડવા માટે પ્રોપર સૌથી મેઇન વસ્તુ શું છે? ગ્રાઉન્ડ જોઈએ. અને છેલ્લા 10 વર્ષથી મતલબ હું તો ગાંધીનગરમાં બધી સ્પોર્ટ્સની આ બધી તૈયારી જ કરાવું છું. હા, તમારા વિડીયો યુટ્યુબ પર જોયા છે, હા, ઇન્સ્ટાગ્રામમાં જોયા છે. બરાબર. ઘણા સ્ટુડન્ટો તમારા સારા અત્યાર સુધી જો આ ભરતીનું બી અમે કેલ્ક્યુલેશન કરશું તો ઓલમોસ્ટ તમે સમજો કે 1000થી વધારે વિદ્યાર્થીઓ અમારી ટ્રેનિંગ એકેડમીમાંથી પાસ થયેલા છે. જે પોલીસ, ફોરેસ્ટ, આર્મી, SSCGD બધાનો ટોટલ મતલબ 1001 છોકરા આપણા ત્યાંથી પાસ આઉટ કરાયેલા છે. હજુ બી હવે થોડા સમયમાં ફોરેસ્ટની આવશે, એની બેચોનું હું એના માટે જ રાહ જોઉં છું કે પેલું થોડું ગ્રાઉન્ડ સરખું કરાવવાનું છે. તો એ માણસો આવે છે એના માટે જ અત્યારે ગ્રાઉન્ડ ઉપર હતા. અહીંયા આગળ હાઈ જમ્પ, લોંગ જમ્પ ને બધી વ્યવસ્થા હોય છે. આખું પ્રોપર ટ્રેક છે. કારણ કે ફોરેસ્ટની ભરતીમાં શું છે, 15 ફૂટ લોંગ જમ્પ હોય. તો એના માટે પ્રોપર તમારે હાઈ જમ્પ કે લોંગ જમ્પ કરવા માટે પડો કે જમ્પ ને એવું કરો તો પગમાં વાગે ને એના માટે આખું બનાવવું પડે. એનું રનિંગ માટે, ટેક ઓફ માટે, અને જ્યારે જમ્પ કરો ત્યારે રેતી ને એવું બધું નખાઈને તો શું એમાં કોઈને ઇન્જરી ના આવે. એટલે બેચ તો ઓલરેડી સ્ટાર્ટ થઈ જ ગઈ છે, પણ હજુ સ્ટુડન્ટ્સ હવે ધીરે ધીરે 1લી તારીખની આસપાસથી વધારે લોકો જોઈન કરશે. તમે શેનું કામ કરો છો મતલબ? બસ હું એમને સવારે બસ આંટો મારવા નીકળ્યો હતો. ઓકે. આ તો પછી તમને તમારા વિડીયો જોયા હતા યુટ્યુબ પર. બરાબર. મળી ગયા. ના હું ગાંધીનગરમાં છેલ્લા 7-8 વર્ષથી તો પોલીસનું અને
આખા ગુજરાતમાં સૌથી હાઈએસ્ટ રિઝલ્ટ અમારી એકેડમીનું રહેલું છે. છેલ્લી ભરતીમાં ને બધામાં 400-300 એવા દરેક બેચોમાં પાસ આઉટ થતા હોય છે છોકરાઓ. મતલબ મારું મેઇન કામ બધું ફિઝિકલને લગતું છે, ફિઝિકલ ટ્રેનિંગ બધી. સરસ સરસ, ચલો મળીએ. ઓકે. જઈએ. આ રસ્તેથી તો અમે સ્કૂલે જતા હતા. આ જ રસ્તો હતો સ્કૂલે જવા માટે. સાયકલ લઈને જતા હતા, સાયકલ. સેક્ટરના રોડ સારા કરી દીધા છે અંદર. આ જ રસ્તો હતો અમારે સ્કૂલે જવા માટે. આ જ રોડેથી અમે સાયકલ લઈને જતા હતા. ભાઈ ત્યારે આટલું આ ગરનાળું નહોતું, ત્યારે તો અહીંયા ઉપર ફાટક હતું, ફાટક. જો અત્યારે કાલ રાતે જ આપણે આવ્યા હતા આ રોડેથી. અત્યારે જો કેટલું મસ્ત લાગે. વાવોલ, વાવોલ નામ છે આ ગામનું. મહાદેવનું મંદિર, પછી મહાકાળી માતાનું મંદિર. જય મહાકાળી. સેમ આ જ રસ્તે નીકળ્યા હતા કાલ રાતે આપણે. અત્યારે સવારનો વ્યૂ જોઈ લો કેવો લાગે છે. ચલો થેન્ક યુ મિત્રો, ફરી મળીશું આવતા બ્લોગમાં.